શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણંતમ નમામિહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે સૌ પ્રથમ જે ગ્રંથ લઈ રહ્યા છીએ એ છે યંત્ર શક્તિ. આ ગ્રંથ ડોક્ટર રુદ્રદેવ ત્રિપાઠી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને રંજન પબ્લિકેશન નઈ દિલ્હીથી પ્રકાશિત થયેલા ગ્રંથ છે. યંત્ર એ એક વૈજ્ઞાનિક દેન છે જે આપણને પ્રાચીન ઋષિમુનિઓએ કઠોર સાધના દ્વારા ઈષ્ટદેવની કૃપાથી પ્રાપ્ત કરી આપણા અંદર ખોવાયેલી શક્તિઓને જાગૃત કરવા માટે આપણે એની જરૂર પડે છે. યંત્રની આરાધનાની જ્યારે કોઈ પણ શક્તિઓને આપણે જાગૃત કરવી હોય ત્યારે યંત્ર આરાધનાની આપણને જરૂર પડતી હોય છે. વૈદિક વાંગ્મયમાં યંત્રો દ્વારા આરાધનાના સૂક્ષ્મ નિર્દેશો આપ્યા છે જેના દ્વારા માનવ એના જીવનના ઉચ્ચતમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે અને સફળતાના શિખરો સર કરી શકે. જેમાં યંત્રોની રચના કયા પ્રકારે કરવી, કેવી રીતના કરવી એની સંપૂર્ણ માહિતી સાથે આધુનિક વિજ્ઞાન અને એ યંત્રની જે પદ્ધતિ છે એ આમાં આપણને પ્રાપ્ત થાય છે. અંકાત્મક 9 શક્તિઓ, યંત્રની આકૃતિ અને એના રહસ્યો, લૌકિક સાધના પદ્ધતિ, યંત્રાત્મક વિશિષ્ટ સ્તોત્ર, ઉપાસનાનું મહત્વ અને એની આવશ્યકતા જેવા અનેક રહસ્યોને ઉજાગર કરતો આ ગ્રંથ એ છે યંત્ર શક્તિ. કારણ ઘણા બધા લોકોમાંથી અમુક લોકો સુધી જ આ જ્ઞાન સીમિત છે. કારણ જેને ભગવત કૃપા, સદગુરુની કૃપા અને પૂર્વ જન્મના પુણ્ય પ્રતાપે સારા કાર્ય કરવા માનવ આગ્રહિત થઈ સદાચાર અને સન્માર્ગ ઉપર ચાલવાની ભાવના જાગે છે. એવા મનુષ્યો માટે આ ગ્રંથ ઉપયોગી છે. કારણ કે માનવ જીવન જેટલું વિશાળ છે એના કરતા વધારે માનવીઓની આકાંક્ષા છે. એટલે જીવનની યાત્રામાં અલ્પ સમયમાં ઈચ્છાઓની પૂર્તિ માટે યંત્ર ખૂબ ઉપયોગી સાબિત થાય છે. યંત્ર દ્વારા સંચિત ઉર્જાનો પ્રયોગ યથા સમય પર આપણે કરી શકીએ છીએ. યંત્ર સાહિત્ય ખૂબ વિશાળ છે. આમાં અનેક ગહન તત્વો, ગૂઢ રહસ્યો એનો સમાવેશ છે. એમાં જીન ખોજાતીન પાયા ઘેરે પાણી પેઠે એ ઉક્તિ અનુસાર જેને આનો સંપૂર્ણ લાભ લેવો હોય એમના માટે આ ગ્રંથ અનેક સમસ્યાઓનું સમાધાન કરવામાં તત્પર છે. યંત્ર સાધના એક સરળ, સુગમ અને ઉત્તમ માર્ગ છે. આની વિધિવત સાધનાથી અનેક પ્રકારની સિદ્ધિઓના દ્વાર ખુલે છે. એટલે કીધું છે સર્વાશામેવ સિદ્ધિનામ યંત્ર સાધનમ ઉત્તમમ દ્વારમ શાસ્ત્રેષુ સંપ્રોક્તમ તસ્માત તત્ પરિશીલ્યતામ. એટલે આવી ઉક્તિઓને પ્રાપ્ત કરતો અને આપણા જે જીવનના જે તમામ આપણા જે રસ્તાઓ બંધ છે એને ખોલતો ગ્રંથ એટલે એ છે યંત્ર શક્તિ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે કામખ્યા તંત્રમ. આ ગ્રંથ રાધેશ્યામ ચતુર્વેદી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ચોખંબા શૂર ભારતી પ્રકાશન વારાણસીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. પ્રાણી માત્ર સદાય આનંદની શોધમાં રહે છે, પણ એ આનંદ એને મળે છે? શાસ્ત્રો કહે છે કે દરેક ધર્મપંથ એક અજ્ઞાત સત્યની શોધમાં ઊભો છે, પણ આપણા ઋષિમુનિઓએ જેમણે એ સત્યનો અનુભવ કર્યો છે તેઓએ આપણા માટે શાસ્ત્રોના રૂપમાં આપણને માર્ગ બતાવ્યા છે અને માનવ શરીરમાં રહેલી દિવ્ય શક્તિઓને જાગૃત કરીને પોતાનું ઉચ્ચતમ સ્વરૂપ કેવી રીતના પ્રાપ્ત કરવું એનું માર્ગદર્શન આપે છે. આ ગ્રંથમાં એનું સંપૂર્ણ માર્ગદર્શન આપણને પ્રાપ્ત થાય છે, જેમાં દેવી કામખ્યાનું તાત્વિક રૂપ, સાધનાની રીત, મંત્ર વિજ્ઞાન, ગુરુ તત્વ, મુક્તિ તત્વ, પીઠ વિદ્યાઓ અને અનેક તાંત્રિક રહસ્યો સાથે કૌલ સાધનાનો પ્રતિષ્ઠાત્મક આ ગ્રંથ છે. આના 12 પટોલોમાં ભગવતી કામખ્યાના સ્વરૂપ, કામખ્યાના ગૂઢ રહસ્યો સાથે તંત્ર પક્ષના પ્રકૃતિને વ્યક્તિગત ઉપયોગી બનાવી અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ મુક્તિનો માર્ગ કેવી રીતના પ્રાપ્ત કરવો એ આપણને સંપૂર્ણ આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સામ સદાશિવના 5 મુખ અને એમના પ્રકાર અને 5 પ્રકારની તાંત્રિક ધારાના ઉદ્ભવ સાથેનો ભૈરવાગમોની ચર્ચા, જેમાં 8 ભાગમાં વહેંચવામાં આવી છે. યામલાષ્ટક, ભૈરવાષ્ટક, મતાષ્ટક,
મંગલાષ્ટક અને ચક્રાષ્ટક, બહુરૂપાષ્ટક, વાગીષ્ટાક અને શિખાષ્ટક, આના સિવાયના 64 શાકતંત્રોના વર્ણન પણ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ભગવાન શિવના ઉર્ધ્વ મુખથી નિસ્તૃત તંત્રનો ઉપદેશ જીવને બંધનમાંથી મુક્ત કરે છે, એટલા માટે એ મોક્ષ તંત્ર પણ છે. પૂર્વાભિમુખથી નિસૃત ધારા પ્રાણીઓની વિશુદ્ધિ રક્ષાના ઉપાયો વર્ણન છે, એટલે એનું નામ ગરુડ તંત્ર છે. દક્ષિણ મુખમાંથી નીકળેલો પ્રવાહ એટલે ભૈરવ તંત્ર, કારણ કે એનો વિષય શત્રુઓનું દમન કરવાનો છે. આવી રીતના જે શિવના પંચમુખ છે અને એ તંત્રમાં કેવી રીતના ઉપયોગ થાય છે અને પાંચ મુખના એનું મહત્વ શું છે, એનું સંપૂર્ણ માર્ગદર્શન આપણને આ ગ્રંથ આપે છે. એ છે કામખ્યા તંત્રમ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે ચક્ર મહાવિજ્ઞાન. આ ચક્ર મહાવિજ્ઞાન ગ્રંથનું સર્જન પ્રાચીન શાસ્ત્રો, સંતોના અનુભવ અને આધુનિક સાધનાની સિદ્ધિઓના આધારે રચાયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથમાં જણાવેલ છે કે માનવ શરીરમાં છુપાયેલા આંતરિક સ્તરોનો અનુભવ કેવી રીતના કરી શકાય અને એકદમ એને સરળ ભાષામાં આ ગ્રંથમાં આપણને ખૂબ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો છે કે જેને જાણવાની જિજ્ઞાસા છે, જે સાધક આત્માનો અનુભવ કરવા ઈચ્છે છે તેઓના માટે આ ગ્રંથ માર્ગદર્શક બની શકે છે. કારણ કે ભૌતિક શિક્ષા બહારથી આપણને મળી જાય છે, પણ દીક્ષા અંદરથી જ અનુભવી શકાય છે. એ જ રીતના આ ગ્રંથમાં આપણને મળે છે કે મૂલાધાર ચક્ર એ કુંડલીની શક્તિનું નિવાસ સ્થાન છે. અહીંથી સાધના શરૂ થાય છે એનું સંપૂર્ણ વર્ણન આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે કે જ્યારે કુંડલી જાગે છે ત્યારે શરીર, મન અને આત્મામાં ક્રાંતિકારી ફેરફાર આવે છે એનું સંપૂર્ણ વર્ણન પણ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. કે યોગ વિના કુંડલીની અપ્રભાવશાળી છે અને કુંડલી વિના યોગ અધૂરો છે એનું સંપૂર્ણ વર્ણન પણ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. કે દરેક ચક્ર આત્માના એક ભાગ સાથે જોડાયેલું છે. કુંડલિનીમાં શક્તિનું વિશેષ કારણ શું છે એનું વર્ણન પણ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. સ્વાધિષ્ઠાન ચક્રો એ આત્મા સાથેનો સંબંધ છે. શરીરના 7 ચક્રનું વર્ણન, એમાં મણિપુર ચક્રથી કારણ શરીરનો લગાવ અને એનું વર્ણન, અનાહત ચક્ર ખુલે એની ઓળખ અને અનુભવનું વર્ણન, અનાહત ચક્રનું મહાકારણ શરીર સાથેનું લગાવનું વર્ણન, વિશુદ્ધ ચક્રનું સ્થાન અને એનું વર્ણન સાથે વિશુદ્ધ ચક્રમાંથી સિદ્ધિ અને પ્રાકૃતિક વિમાન એનું પણ વર્ણન આપણને આમાં પ્રાપ્ત થાય છે. ધ્યાન શરીરમાં સૌથી પહેલા ક્યાંથી પ્રારંભ થાય છે? આજ્ઞા ચક્ર સિદ્ધિ, ત્રિકુટીમાં ધ્યાન કરવાનો રસ્તો, શૂન્ય મંડળ, ભૈરવ ગુફામાં આત્મતત્વનું સ્થાન, સોહમ બ્રહ્માંડનું મંડળ, ક્ષીર સમુદ્રનો માર્ગ, કુંડલિનીના પ્રકાશ ઉપર સહસ્ત્રદળ કમળમાં સમાધિમાં જવાનો માર્ગ, સાધનાના માર્ગમાં સાવધાની પૂર્વક સમાધિના પ્રકારો, એવા અનેક પ્રકારો અને અનેક રહસ્યોને ઉજાગર કરતો ગ્રંથ એટલે એ છે ચક્ર મહાવિજ્ઞાન. તો આજે આપણે આ ગ્રંથોના દર્શન કર્યા અને આ ગ્રંથોની માહિતી લીધી. આગળ પણ આપણે બીજા ગ્રંથોના પણ દર્શન કરશું અને બીજા ગ્રંથોની સાથે સાથે માહિતી પણ લેશું. અને આમાંથી જો કોઈ આપણને ગ્રંથ જોતો હોય તો આપણે વિનામૂલ્યે આ ગ્રંથ આપી છીએ પીડીએફમાં રૂપમાં. તો આપ અમારા જે નંબર છે એમાં ફોન કરીને આ ગ્રંથ મંગાવી શકો છો. ખાલી તમારે વોટ્સઅપમાં મેસેજ જ આપવાનો છે, એટલે આ ગ્રંથ આપને પીડીએફ રૂપના પ્રાપ્ત થઈ જશે. એની કોઈ કિંમત છે નહીં. તો બીજા ગ્રંથોના પણ આવતા ઓલામાં આપણે દર્શન કરશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.